જુઓ, આ રેસીપી છે ને એ શિયાળાની ખાસ વાનગી ઊંધિયું બનાવવાની એકદમ પરંપરાગત પણ સહેલી રીત છે. તો સૌથી પહેલું છે શાકભાજીની તૈયારી. આમાં આપણે રતાળું, બટાકા અને શક્કરિયા જેવા કંદમૂળ કાપી લેવાના. અને હા, એનો જે મેઇન હીરો છે સુરતી પાપડી, એને અજમો અને હળદર નાખીને અલગથી બાફીને તૈયાર રાખવાની. બીજું, આનો જે સ્વાદ છે ને એ તાજા નાળિયેર, સિંગદાણાનો ભૂકો, તલ અને બીજા મસાલાઓમાંથી આવે છે. એક વાત યાદ રાખજો, આ બધું મિક્સ કરવા માટે થોડું સિંગતેલ જરૂર ઉમેરજો, જેથી મસાલો કોરો ના રહે. અને છેલ્લે પકાવવાની પ્રક્રિયા. આમાં શું કરવાનું કે રતાળું અને બટાકા જેવા શાકભાજીને પહેલાં તળી લેવાના. આમ કરવાથી એ રંધાતી વખતે ભાંગી નહીં જાય. પછી એક મોટા વાસણમાં બાફેલી પાપડી, મસાલો અને તળેલા શાકભાજીના એક પછી એક લેયર કરવાના. પછી બસ થોડું પાણી નાખીને એને ધીમા તાપે દમ પર ચડવા દેવાનું. બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે ઘરે જ એકદમ પરફેક્ટ પરંપરાગત ઊંધિયું બનાવી શકો છો.